તો અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ વધી રહી છે। હોટલ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ભોજનમાં કે પછી ઓનલાઈન ઓર્ડર કરી કે ઘરે કે ઓફિસમાં મંગાવવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે અમદાવાદમાં વધુ એક આવી ઘટના સામે આવી છે। ગતરોજથી આ સામે આવી છે। ગતરોજની આ ઘટના છે, જેમાં શહેરના મીઠાકડી વિસ્તારની એક ફાર્મા કંપનીના કર્મચારીઓએ પરિમલ ગાર્ડન પાસે આવેલી ગજાનંદ પૌવા હાઉસમાંથી ઉપમા ઓર્ડર કર્યા હતા। જો કે આ ઉપમાની કોકોનટની ચટણીમાંથી આ જીવાત મળી આવી હતી, જેનો વિડીયો પણ હાલ સામે આવી રહ્યો છે। ત્યારે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી છે। એકમને નોટિસ ફટકારી છે। પરિમલ ગાર્ડન પાસે આવેલા ગજાનંદ પૌવા હાઉસમાંથી કોકોનટની ચટણીમાંથી જીવાત મળી આવતા નોટિસ આપી ₹20,000નો દંડ કરવા ઉપરાંત કોકોનટ ચટણીનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યું છે। તો અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં એટલે કે ઘણી બધા ખાદ્ય ચીજોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે। ઓનલાઈન ઓર્ડર પછી એટલે કે ઘરે કે ઓફિસમાં મંગાવવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાંથી વધુ એક આવી જ ઘટના સામે આવી છે। ત્યારે શહેરના મીઠાકડી વિસ્તારની એક ફાર્મા કંપનીના કર્મચારીઓએ પરિમલ ગાર્ડન પાસે આવેલા ગજાનંદ પૌવા હાઉસમાંથી આ ઉપમા ઓર્ડર કર્યા હતા। જો કે આ ઉપમાની કોકોનટની ચટણીમાંથી આ જીવાત મળી આવી હતી, જેના આપ દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ કેટલી મોટી જીવાત છે જે આ ચટણીમાંથી નીકળી છે। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેનો વિડીયો પણ હાલ સામે આવ્યો હતો। તો આ સાથે વધુ માહિતી આપવા માટે મૌલિક દરજી જે ગ્રાહક છે જેણે આ ઓર્ડર કર્યું હતું તે લાઈન પર જોડાઈ ચૂક્યા છે। તો મૌલિકજી, તમે આ ઓર્ડર કર્યું હતું ને આ જીવાત નીકળી છે, શું છે વધુ માહિતી? ગઈકાલે આપણે 10 વાગ્યાની આજુબાજુ પરિમલ ગાર્ડન પાસે જે ગજાનંદ પૌવાની ફ્રેન્ચાઇઝી છે ત્યાંથી આપણે 8 પ્લેટ ઉપમા મંગાવ્યા હતા। એની સાથે જે કોકોનટ ચટણી આવે છે એ ચટણીની અંદર આખું જીવાત મળી આવી છે। તો ત્યાંના જે માણસો કામ કરતા હોય છે એ લોકોને પણ દેખાય નહીં કે આટલું મોટું જીવાત તમે ચટણીમાં થેલીમાં ભરી રહ્યા છો। અને ત્યારબાદ આ વસ્તુની જાણ તેના મેનેજરને આપણે કરી હતી અને મેનેજર આવ્યા અને પોતે આવીને બી સ્વીકારી કે હા અમારાથી ભૂલ થઈ ગઈ છે। હવે એ લોકો એમની ભૂલને છુપાવવા માટે કેવા રસ્તા આપે છે કે તમને પૈસા રિફંડ કરી દઈએ છીએ, નવી વસ્તુ લાવી આપીએ છીએ। જી મૌલિકજી, હું આપને એ જ પૂછવા માંગીશ કે જ્યારે આપે કમ્પ્લેન કરી ત્યારે આ સામે રેસ્ટોરન્ટ વાળાએ શું જવાબ આપ્યો, એટલે કે સંતોષકારક જવાબ આપ્યો કે કેમ? સંતોષકારક જવાબમાં શું હોઈ શકે કે અમે તમને રિફંડ કરી શકીએ છીએ કે તમને નવી વસ્તુ આપી શકીએ છીએ, પણ આ વસ્તુ યોગ્ય નથી ને। હાલ પૈસા ખર્ચીને જે આવી મોટી ફ્રેન્ચાઇઝી વાળા આપણી જોડે છેતરપિંડી કરી રહ્યા છે, આપણા શરીર જોડે છેતરપિંડી કરી રહ્યા છે ને, એ યોગ્ય નથી। જી મૌલિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો જે રીતે આપ દ્રશ્યોમાં ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે મૌલિકજીએ જે રીતે આ ઓર્ડર કર્યું હતું ગજાનંદમાંથી, જેમાંથી આ કોકોનટની ચટણીમાંથી આ એક મોટી જીવાત કહી શકાય, આ મોટી જીવાત જોવા મળી રહી છે, આ મોટી જીવાત નીકળી હતી। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। મીઠાકડી વિસ્તારની એક ફાર્મા કંપનીના કર્મચારી એ આ પરિમલ ગાર્ડન પાસે આવેલી ગજાનંદ પૌવા હાઉસમાંથી આ ઉપમા ઓર્ડર કર્યો હતો। ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો હતો અને આ ઉપમાની કોકોનટની ચટણીમાંથી આ જીવાત મળી આવી હતી, ત્યારે જેનો વિડીયો પણ હાલ સામે આવ્યો હતો। ત્યારે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી હતી અને એકમને નોટિસ પણ ફટકારી છે। પરિમલ ગાર્ડન પાસે આવેલા ગજાનંદ પૌવા હાઉસમાંથી કોકોનટની ચટણીમાંથી જીવાત મળી આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે નોટિસ આપી ₹20,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને સાથે કોકોનટ ચટણીનું સેમ્પલ પણ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે।